મિત્રો, જ્યારે આપણું દિમાગ સારી રીતે કામ કરે છે ત્યારે જ આપણે સારું વિચારી શકીએ છીએ અને જીવનમાં સારા પરિવર્તનો કરી શકીએ છીએ. અને જો તમારે જીવનમાં મોટા નિર્ણયો લેવા છે, મુશ્કેલીના સમયમાં જીતવું છે, મુશ્કેલીમાંથી બહાર આવવું છે, તો આપણે માનસિક રીતે મજબૂત બનવું ખૂબ જ જરૂરી છે. જરૂરી નથી કે દરેક પળે તમારા જીવનમાં સારું જ થાય અને તમે ત્યારે જ ખુશ રહો. ક્યારેક જીવનમાં એવો પણ સમય આવશે જ્યાં તમારે મોટી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. એવામાં ઘણીવાર બને કે માણસ મુસીબતોનો સામનો કરતાં કરતાં મુશ્કેલીના સમય સામે લડતો પોતાના જીવનથી હારવા લાગે છે. પણ બીજી તરફ જે માણસ માનસિક રૂપથી મજબૂત હોય છે તે આ મુશ્કેલીના સમયમાં, આવી ખરાબ હાલતમાં પોતાના કઠોર સમયમાંથી બહાર જરૂર નીકળે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આપણા મુશ્કેલ સમયમાંથી બહાર કેવી રીતે આવીએ એના વિશે જ વાત કરવાના છે. આ વિડીયોમાં તમને એવા 8 નિયમો જાણવા મળશે જેને તમે સમજી લેશો તો વિશ્વાસ માનો કે તમે તમારા મુશ્કેલીના સમયમાંથી જરૂર બહાર આવી જશો અને તમે માનસિક રૂપથી એક મજબૂત માણસ પણ બની જશો. તો મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે. આ વિડીયોને તમે છેલ્લે સુધી જરૂર જોજો. મિત્રો, એકવાર એક બૌદ્ધ મહાત્મા તેમના આશ્રમમાં પોતાના શિષ્યોને દિમાગના વિષય પર પ્રવચન આપી રહ્યા હતા. ગુરુજી કહી રહ્યા હતા કે માણસના દિમાગના વિચારો ક્યારેક સારા હોય છે તો ક્યારેક ખરાબ હોય છે. સારા વિચારો જ્યારે એના દિમાગમાં જન્મ લે છે તો એ સારી અને લાભદાયક વાતો વિચારે છે, પરંતુ બીજી બાજુ જો ખરાબ અને ખોટી ભાવનાઓ જન્મ લે તો એનાથી એનું પતન થાય છે. ત્યારે તેમાંથી એક રાજવંત નામનો શિષ્ય ઊભો થાય છે અને ગુરુજીને પૂછે છે કે હે ગુરુજી, શું તમે કોઈ એવી રીત જણાવી શકો છો જેનાથી અમે અમારા મગજને ખૂબ જ મજબૂત અને તાકાતવર બનાવી શકીએ, પોતાને માનસિક રૂપથી મજબૂત બનાવી શકીએ? ગુરુજી કહે છે કે હું જરૂરથી તમને જણાવીશ, પરંતુ એના પહેલાં હું કેટલીક વાતો જણાવું છું જેને તમે ધ્યાનથી સાંભળજો. ત્યારે જ તમને ખબર પડશે કે આપણે માનસિક રૂપથી મજબૂત કેવી રીતે બનીશું. ત્યારે જ તમે આ વાતને ખૂબ જ આસાનીથી સમજી શકશો. ગુરુજી કહે છે કે જ્યારે પણ આપણે કંઈક વિચારીએ છીએ તો સૌથી પહેલાં એ વિચાર આપણા મગજમાં ઉદ્ભવે છે અને એના જ અનુરૂપ આપણું આખું શરીર કાર્ય કરે છે. માની લો કે તમે દુઃખભરી વાતો વિચારો છો, તમે બિલકુલ ઢીલા થતા જશો, તમારા શરીરની ઉર્જા ઓછી થવા લાગશે. પરંતુ જ્યારે તમે કંઈક ઉત્સાહભરી વાતો વિચારો છો તો તમારા શરીરની અંદર અસીમિત ઉર્જા વહેવા લાગશે. તમે ખરેખર ઉર્જાવાન દેખાવા લાગો છો. આ અનુભવ તમે જાતે જ કર્યો હશે કે જ્યારે તમે ખુશ હોવ છો તો તમારા શરીરમાં ખૂબ જ શક્તિ આવી જાય છે. તમારું આખું શરીર ખીલી ઉઠે છે. એવું એટલા માટે થયું કેમ કે તમે તમારા દિમાગમાં જોશભરી વાતો વિચારી. તમારું શરીર તો એ જ છે, પણ જ્યારે તમે દુઃખી થાવ છો તો તમારું શરીર બિલકુલ ઉર્જા વગરનું થઈ જાય છે. પણ જ્યારે તમારા વિચારો જોશથી ભરેલા હોય છે તો તમારું શરીર ખીલી ઉઠે છે. એટલે કે આપણું શરીર કેવી રીતે કામ કરશે એ બધું જ આપણા મગજના ઉત્પન્ન થઈ રહેલા વિચારો પર નિર્ભર કરે છે. હવે તમને બધાને મારી વાતો ખૂબ જ સરખી રીતે સમજમાં આવશે. હવે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે માનસિક રૂપથી મજબૂત કેવી રીતે બની શકાય. ગુરુજી કહે છે કે હું તમને બધાને 8 નિયમો જણાવીશ. જો તમે એ 8 નિયમોને દિમાગમાં લાવો છો, એવું જ વિચારો છો, તો વિશ્વાસ માનો તમારું શરીર પણ એવું જ કામ કરવા લાગી જશે. જેમ કે હું પહેલાં જણાવી ચૂક્યો છું કે જ્યારે તમે દુઃખી હોવ છો તો તમારું શરીર ઉર્જાવિહીન થવા લાગે છે, પણ જ્યારે તમે ખુશ થાવ છો, તમારા દિમાગમાં સારો વિચાર આવ્યો અને તમે ખુશ થઈ ગયા તો તમારા શરીરમાં ઉર્જાનો સંચાર થવા લાગે છે. જો આપણે આ 8 નિયમો જાણી લઈએ અને એ જ નિયમો આપણા દિમાગમાં વિચારીએ તો આપણું શરીર પણ એક ઉર્જા અને જોશથી ભરાઈ જશે. એનો અર્થ એ છે કે આપણે માનસિક રૂપથી મજબૂત બની જઈશું. અને વાસ્તવમાં જ્યારે તમે માનસિક રૂપથી મજબૂત બની જશો તો તમે મુશ્કેલીથી મુશ્કેલ હાલતનો પણ સામનો ખૂબ જ આસાનીથી કરી લેશો. ગુરુજી કહે છે કે શિષ્યો, માનસિક રૂપથી મજબૂત બનવાનો પહેલો નિયમ છે જે થઈ ગયું છે, જે બની ગયું છે એની પરવાહ કરવાનું છોડી દો. ગુરુજી કહે છે કે હે શિષ્યો, મને જણાવો કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે? તો ત્યારે બધા જ શિષ્યોએ એક સાથે જવાબ આપ્યો કે ગુરુજી, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. જ્યારે ગુરુજીએ કહ્યું કે જો હું એવું કહું કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે તો શું એ ઉગશે? ત્યારે બધા શિષ્યો કહે છે કે બિલકુલ નહીં ગુરુજી, સૂર્ય તો પૂર્વ દિશામાં જ ઉગશે. આપણે એના સ્થાનને, એની જગ્યાને બદલી નથી શકતા. પછી ગુરુજી કહે છે કે માની લો વરસાદની સિઝન છે અને હું એવું બોલું કે વરસાદ ના પડવો જોઈએ, તો શું મારા બોલવાથી વરસાદ નહીં પડે? એનાથી વરસાદ બંધ થઈ જશે?
ત્યારે શિષ્યો કહે છે કે ના ગુરુજી, એ તો ઋતુમાં પરિવર્તનના કારણે થશે. જ્યારે વાતાવરણમાં પરિવર્તન થશે ત્યારે વરસાદ બંધ થશે. પછી ગુરુજી કહે છે કે જો હું તમને બધાને એવું કહું કે ઠંડીની ઋતુમાં ગરમી પડવા લાગે તો એવું થવાનું છે? તો એવું તો નથી થવાનું ને. તો શિષ્યો કહે છે કે ગુરુજી, તમે સાચું જ કહી રહ્યા છો. એવું ક્યારેય નહીં થાય કે ઠંડીની ઋતુમાં ગરમી પડે અને ગરમીની ઋતુમાં ઠંડી પડવા લાગે. આ ઋતુ તો પ્રકૃતિ પર નિર્ભર કરે છે, જે આપણા નિયંત્રણમાં નથી. પછી ગુરુજી કહે છે ઠીક એવી જ રીતે જે વસ્તુ આપણા કાબૂમાં નથી હોતી કે પછી જે વાતો ઘટનાઓ વીતી ચૂકી છે, જો આપણે એ ઘટનાઓને લઈને વારંવાર પરેશાન થતા રહીશું કે પછી એની ખૂબ જ વધારે પરવાહ કરીશું તો શું આપણે ભૂતકાળની ઘટનાઓને બદલી શકીએ છીએ? શિષ્યો કહે છે કે ના ગુરુજી. પછી ગુરુજી કહે છે જો તમે વીતેલી ઘટનાઓને લઈને વારંવાર ચિંતામાં રહેશો અને એ વસ્તુની પરવાહ કરશો તો તમે દુઃખી થતા જશો. એટલે તમારા જીવનમાં જે ઘટના બની ગઈ છે કોશિશ કરો એને ભૂલવાની. અને એનો માત્ર એક જ ઉપાય છે કે તમે તમારા આવનારા સમય પર, આવનારા ભવિષ્ય પર, આવનારી વસ્તુઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો. ગુરુજી આગળ કહે છે કે માનસિક રૂપથી મજબૂત બનવાનો બીજો નિયમ છે ધ્યાન કરવાની આદત અપનાવો. ગુરુ કહે છે કે ગૌતમ બુદ્ધ જ્યારે સત્યની શોધમાં નીકળી પડ્યા હતા ત્યારે એમણે ઘણા બધા ઉપાયો કર્યા હતા, ઘણા બધા કર્મકાંડો કર્યા, પણ એ કર્મકાંડના લીધે એમને કંઈ જ મળ્યું નહીં અને એમનું શરીર દુબળું પાતળું થતું ગયું. પરંતુ એ સત્યની શોધ કરવામાં અસમર્થ રહ્યા. એમના ગુરુઓએ એમને ઘણા બધા કર્મકાંડના ઉપાયો જણાવ્યા, પણ એ કર્મકાંડનો કોઈ મતલબ નહોતો. અંતમાં જ્યારે ગૌતમ બુદ્ધ પોતે ધ્યાનની અવસ્થામાં બેઠા ત્યારે ધીરે ધીરે ધ્યાનના ઊંડાણમાં જઈને એમને એ બધી વસ્તુઓ લાગવા માંડી જેની એ શોધમાં નીકળી પડ્યા હતા. ધ્યાનના માધ્યમથી એણે વિચારો પર વિજય મેળવી લીધો હતો. એમણે પાપી માર્ગને પરાજિત કર્યો, કામ વાસના પર વિજય મેળવ્યો, પોતાની દરેક ભાવના પર એમણે વિજય પ્રાપ્ત કર્યો. અને આ બધું ત્યારે જ થયું જ્યારે તે ઊંડા ધ્યાનની અવસ્થામાં બેઠા અને ઘણા દિવસો સુધી એમ જ બેસી રહ્યા. ધ્યાન કરવાથી આપણું મન અને મગજ ખૂબ જ શાંત થઈ જાય છે. જો આપણે કોઈ વસ્તુ કે કોઈ ઘટના વિશે વિચારીએ છીએ ત્યારે આપણું બધું જ ધ્યાન એના પર જ કેન્દ્રિત રહે છે. આપણું મગજ વધારે આમ તેમ નથી દોડતું અને આપણે વસ્તુઓને ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ. ધ્યાન એક એવી રીત છે જે તમને દરેક રીતે તમારા દિમાગને મજબૂત બનાવે છે. બૌદ્ધ ભિક્ષુ જો કોઈ વાત પર વધારે ભાર આપે છે તો એ છે ધ્યાનની પ્રક્રિયા પર. ધ્યાનમાં તે ઘણા કલાકો સુધી બેસી રહે છે, જેનાથી એમનું દિમાગ ખૂબ જ શાંત રહે છે, એમનું મન ખૂબ જ શાંત રહે છે. અને જેનું મન ખૂબ જ શાંત રહે છે તે જ કોઈ વસ્તુ પર સારી રીતે વિચાર કરી શકે છે. અર્થાત કે તે મન અને દિમાગ બંનેથી મજબૂત બનતો જાય છે. ધ્યાન કરવાથી તમારી બધી જ વાસનાઓ તમારા નિયંત્રણમાં રહેશે અને તમારી ઈચ્છા અનુસાર તમારી વાસનાને વશમાં કરીને તમે રાખશો. ગુરુજી આગળ કહે છે કે માનસિક રૂપથી મજબૂત બનવાનો ત્રીજો નિયમ છે વધારે પડતી કોઈ પાસે ઉમ્મીદ ના રાખવી. ગુરુજીએ કહ્યું કે તમે બધાએ પોતાની મરજીથી જન્મ લીધો છે, મરજીથી જ ગર્ભની પસંદગી કરી છે, પરંતુ માણસ જન્મ લીધા પછી તે આ બધું ભૂલી જાય છે અને એને શું કરવાનું હતું અને શું નહીં, તેણે શા માટે જન્મ લીધો છે અને જન્મ લીધા પછી તે બધા જ પ્રકારની વાસનાઓથી ગ્રસિત થઈ જાય છે. આ સંસારની મોહ માયામાં ખૂબ જ વધારે હેરાન પરેશાન થઈ જાય છે. તે પોતાને જાણી જ નથી શકતો, તે પોતાને ભૂલી જાય છે અને આ જ કારણ રહે છે તે વિવિધ પ્રકારના લોકો પાસેથી વધારે પડતી ઉમ્મીદો અને આશાઓ લગાવી બેસે છે. ઉમ્મીદો રાખવી એ દુઃખનું કારણ બને છે. જે પણ વ્યક્તિ કે વસ્તુથી તમારી ઉમ્મીદ વધારે પડતી વધી જાય, આવનારા સમયમાં સૌથી વધારે દુઃખ તમને એના દ્વારા જ મળવાનું છે. કેમ કે જ્યાં ઉમ્મીદ વધી જાય છે દુઃખ પણ ત્યાંથી જ મળે છે. કેમ કે તમે કોઈની પાસે વધારે ઉમ્મીદ લગાવી બેસશો અને તે વ્યક્તિ તમારી ઉમ્મીદો પર ખરો નહીં ઉતરે તો સૌથી વધારે દુઃખ તમને એની પાસેથી જ મળવાનું છે. કેમ કે જ્યારે ઉમ્મીદ તૂટે છે ત્યારે દુઃખ ખૂબ જ વધારે થાય છે. એટલા માટે આ સાંસારિક અને ભૌતિક જીવનમાં ખૂબ જ વધારે ઉમ્મીદ અને ખૂબ જ વધારે મોહ કોઈ પણ વ્યક્તિ સાથે ના કરશો. ત્યારે એક શિષ્ય ઊભો થાય છે અને કહે છે કે ગુરુજી, આપણે વગર ઉમ્મીદ લગાવીએ, વગર આશાએ કેવી રીતે જીવી શકીએ? આપણા બધાના મનમાં રહે છે કે મને આ વસ્તુ કરવી છે, મને તે વસ્તુ કરવી છે, મારે જીવનમાં ખૂબ જ ઊંચે જવું છે. વગર ઉમ્મીદે તો આપણે જીવનમાં આગળ વધી જ ના શકીએ. ગુરુજી કહે છે કે કંઈક મેળવવાની લાલસા, કંઈક મોટા બનવાની લાલસા જીવનમાં જરૂર તમને ઊંચાઈ સુધી લઈ જશે. કંઈક મોટા બનવા માટે લાલસા આપણા ખુદથી હોય છે, ના કે કોઈ અન્ય વ્યક્તિ કે વસ્તુ પાસેથી. હું અહીં લોકો વિશે વાત કરી રહ્યો છું. જો તમે એવું વિચારો કે મારો મિત્ર મારી સાથે હંમેશા ઊભો રહેશે
કે પછી મારા માટે હંમેશા તત્પર રહેશે, કે પછી તમે જે વિચારો એ સામેવાળો વ્યક્તિ એવું કરે, તો આ બધી વસ્તુઓ વધારે ઉમ્મીદ અને મોહને વધારે છે. વધારે પડતી ઉમ્મીદ કોઈની પાસે ના રાખશો. પોતાની પાસે ઉમ્મીદ રાખશો તો દુઃખ વધારે નહીં થાય, પણ જો બીજા લોકો પાસેથી ઉમ્મીદ રાખશો અને એ ઉમ્મીદ પૂરી ના થઈ તો દુઃખ ખૂબ જ વધારે થશે. ઘણીવાર બને છે કે માતા પિતા જે પોતાના જીવનમાં મેળવી ના શક્યા એ ઈચ્છે છે કે તે વસ્તુ એમના બાળકો હાસિલ કરે. તે બધો જ ભાર બાળકોને આપી દે છે. બાળકો એમના હિસાબથી ચાલે અને એમની ઉમ્મીદોને પૂરી કરે. એમણે જે પોતાના જીવનમાં હાસિલ નથી કર્યું તે કામ હવે તેમના બાળકો કરે. અને લગભગ આજના સમયે તો દરેક મા બાપ એવું જ વિચારી રહ્યા છે, એવું જ કરી રહ્યા છે. ખૂબ જ ઓછા લોકો હોય છે જે તેમના બાળકોને આઝાદ રાખે છે. તો વિનંતી છે કે પોતાની ઉમ્મીદોનો પહાડ બાળકો પર ના નાખશો. ગુરુજી કહે છે કે માનસિક રૂપથી મજબૂત બનવાનો ચોથો નિયમ છે, પહેલીવાર કોઈ કામમાં હારવાથી ડરશો નહીં. ગુરુજી આગળ કહે છે કે શિષ્યો, જો ડર તમારામાં ઘર કરી લે તો તમે અવશ્ય અસફળ થઈ જશો. પોતાના જીવનમાં તે માણસ સૌથી વધારે અસફળ હોય છે જેને પોતાના લક્ષ્યને મેળવવાનો ડર રહે છે. જો ડર તમારા જીવનમાં વધી ગયો તો તમને એ અસફળતા તરફ જરૂર લઈને જશે. કેમ કે ડર તમારા આત્મબળને, તમારા આત્મવિશ્વાસને ડગમગાવી દેશે, કમજોર કરી દેશે અને તમારું આત્મબળ, તમારો આત્મવિશ્વાસ કમજોર થઈ જશે. તો નિશ્ચિત તમારા લક્ષ્યને મેળવવામાં અસમર્થ મહેસૂસ કરશો અને આ જ અસમર્થતા તમને અસફળતા તરફ લઈ જશે. એટલા માટે જીવનમાં જ્યારે તમે પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે આગળ વધો તો મનમાં કોઈ પણ વસ્તુનો શક ના રાખશો કે હું હારી જઈશ, હું નિષ્ફળ થઈ જઈશ, જો આ હમણાં નથી થયું તો બીજી વાર થઈ જશે. આ બધી વાતો પોતાના દિમાગમાં ના લાવશો, કેમ કે આ બધી જ વાતો તમને ડર તરફ લઈ જશે. અને જ્યારે ડર વધશે તો તમામ પ્રકારની શંકા તમારા દિમાગમાં પેદા થશે. તમને ગભરામણ થઈ શકે છે, તમને ઊંઘ પણ નહીં આવે, રાત્રે મન બેચેન થવા લાગશે, કેમ કે તમારો ડર તમને અસફળતા તરફ લઈ જશે. અને જ્યારે અસફળતાનો વિચાર તમારા દિમાગમાં આવશે તો તમે વધારે ડરવા લાગશો. એટલા માટે જીવનમાં જ્યારે તમે લક્ષ્યની પ્રાપ્તિ માટે આગળ વધી રહ્યા હો તો મનમાં કોઈ પણ પ્રકારની શંકા રાખશો નહીં. માત્ર ને માત્ર પોતાના કામ કરવા પર ધ્યાન આપો. જ્યારે તમે કામ કરવા પર ધ્યાન આપશો તો તમે ક્યારેય ડરશો નહીં, કેમ કે તમે પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે કામ કરી રહ્યા છો, એના માટે લાગી રહ્યા છો. તો તમારો ડર ખતમ થઈ જશે અને જ્યારે ડર ખતમ થઈ જશે તો તમે જરૂર સફળ થઈ જશો. ગુરુજી આગળ કહે છે કે પાંચમો નિયમ છે માનસિક રૂપથી મજબૂત બનવાનો. તે એ છે કે જીવનમાં ક્યારેય પણ પોતાની જાતને દોષ ના આપશો. ગુરુજી કહે છે કે જે માણસ જેટલો વધારે સંઘર્ષ કરે છે તે એટલો જ મજબૂત બનતો જાય છે. જેટલા વધારે તમે મજબૂત બનશો એટલા જ વધારે તમે લાયક થતા જશો. એટલા માટે તમે કોઈ પણ વસ્તુમાં અસફળ થઈ જાઓ કે કોઈ વસ્તુ તમારી ઈચ્છાની અનુસાર ના થઈ કે પછી તમે કંઈક એવું કાર્ય કર્યું જે તમારે ના કરવું જોઈએ, અને આ બધી વાતોને લઈને જો તમે પસ્તાવો કરી રહ્યા છો, પોતાની જાતને દોષ આપી રહ્યા છો, તો આ વસ્તુ તમને માનસિક રૂપથી કમજોર બનાવતી જશે. કેમ કે પોતાને દોષ આપવો ખૂબ જ ખતરનાક હોય છે. આ તમારા દિમાગની ક્ષમતાને ઓછી કરી દેશે, તમારા સમજવા વિચારવાની શક્તિને ઓછી કરી દેશે, તમારા આત્મબળ, તમારા આત્મવિશ્વાસને ઓછો કરી દેશે. એટલા માટે જીવનમાં ક્યારેય પણ કોઈ કાર્ય માટે ખુદને દોષી ના માનશો, કેમ કે તે કાર્ય તમારાથી નથી થયું જે તમે વિચારી રહ્યા છો, જે તમે જીવનમાં કરવા માંગો છો. એનો મતલબ એ નથી કે તમે અસફળ થઈ ગયા. જો હું એવું કહું કે સામેવાળા ઝાડ પર સૌથી પહેલાં કયું પ્રાણી ચડશે, હાથી ચડશે, વાંદરો ચડશે કે પછી ખિસકોલી ચડશે કે પછી સિંહ, તો બધા જ શિષ્યોએ કહ્યું કે ગુરુજી, ઝાડ પર તો સૌથી પહેલાં ખિસકોલી અને વાંદરો ચડી જશે. ત્યારે ગુરુજી કહે છે કે હાથી એવું વિચારે કે હું ઝાડ પર ચડી શકતો નથી, એના માટે પોતાને દોષ આપવા લાગે, તો શું આ યોગ્ય છે? શિષ્યએ કહ્યું કે ગુરુજી, આ તો ખોટી વાત છે, કેમ કે હાથી તો ક્યારેય ઝાડ પર ચડી જ નથી શકતો. હાથી તો ઝાડ પર ચડવા માટે બન્યો જ નથી. ગુરુજી કહે છે કે ઠીક એવી જ રીતે દરેક વ્યક્તિના કામ કરવાની કળાનું, દિમાગનું અલગ અલગ મહત્ત્વ હોય છે. કોઈ વ્યક્તિ કોઈ કાર્યમાં નિપુણ હોય છે તો કોઈ વ્યક્તિ બીજા કાર્યમાં. બસ આપણે એ જ વસ્તુ સમજવાની જરૂર હોય છે. જરૂરી નથી કે દુનિયાના લોકો જેવું કરી રહ્યા છે તો તમે પણ એવું જ કરો. તમે તમારી પ્રતિભાના હિસાબથી કાર્યને કરો. તમે તમારી પ્રતિભાના હિસાબથી કામ કરશો તો તમે એમાં જરૂર સફળ થશો. ગુરુજી આગળ કહે છે કે માનસિક રૂપથી મજબૂત બનવાનો છઠ્ઠો નિયમ છે પોતાની ઉર્જાને વ્યર્થમાં બરબાદ ના કરશો. ગુરુજી કહે છે કે તમારા બધામાં હમણાં ઘણી જ શક્તિ છે. ક્યારેય પણ પોતાની શક્તિને ખોટા કાર્યોમાં, ખોટા લોકો પર
બરબાદ ના કરશો, કેમ કે જો તમે તમારી ઉર્જાને બરબાદ કરશો તો એ તમને બરબાદી તરફ લઈ જશે. એટલા માટે પોતાની ઉર્જાને પોતાના ધ્યેયમાં, લક્ષ્યને પ્રાપ્ત કરવામાં લગાવો, કેમ કે હમણાં તમારા બધા પાસે સૌથી વધારે ઉર્જા છે. જો તમે બધા પૂરી શક્તિ સાથે પોતાના લક્ષ્ય પર લાગી જશો તો તમે જરૂર સફળ થઈ જશો. પણ જો તમે ઉર્જાને ખોટી જગ્યાએ ખર્ચ કરશો તો તમારી ઉર્જા વિખેરાવા લાગશે, અને જ્યારે ઉર્જા વિખેરાવા લાગશે તો તમે ક્યારેય પોતાના લક્ષ્યને પ્રાપ્ત નહીં કરી શકો. ગુરુજી આગળ કહે છે કે માનસિક રૂપથી મજબૂત બનવાનો 7મો નિયમ છે, સાંભળો બધાનું પણ કરો પોતાના મનનું. ગુરુજી કહે છે કે શિષ્યો, તમે ધ્યાનથી પહેલાં એ શોધો કે તમારી અંદર કેટલી ક્ષમતા છે. જો તમને બધાને તમારી ક્ષમતા વિશે ખબર પડશે તો તમે તમારી ક્ષમતાના હિસાબથી કામ કરો. ભલે લાખો લોકો તમને એ કહે કે તમે આ કાર્યને નથી કરી શકતા, તો તમે ક્યારેય એમના પર ભરોસો ના કરશો કે એમના હિસાબથી ના ચાલશો, કેમ કે શરીર તમારું પોતાનું છે. તમે પોતાના વિશે તમે જ સૌથી વધારે જાણો છો, કોઈ બીજું તમારા વિશે નથી જાણતું. તમને બધાને પોતાના વિશે ખબર હશે, પોતાની ક્ષમતા વિશે ખબર હશે કે તમે આ કાર્યને કે કોઈ પણ કાર્યને કેવી રીતે કરી શકો છો. કોઈ તે કાર્યને જલ્દી કરી શકે છે તો કોઈ તે કાર્યને થોડો સમય લગાવી શકે છે. આ બધી વાતો તમને બધાને પોતાના વિશે તમને જ ખબર હશે. એટલા માટે તમારી અંદર જે ક્ષમતા છે, પોતાની ક્ષમતાના હિસાબથી જ કાર્ય કરો, ક્ષમતાના હિસાબથી જ કામની પસંદગી કરો. અને જ્યારે તમે પોતાની ક્ષમતાના હિસાબથી કાર્યને કરશો, પોતાના અંદરની અવાજને સાંભળશો, તો તમે જીવનમાં જરૂર આગળ જશો. ઘણીવાર થાય છે કે લોકો પોતાની ક્ષમતાને ઓળખતા જ નથી. જેવું બીજા લોકો કરી રહ્યા છે તે એવું જ કરવા લાગે છે અને પોતાના જીવનનો ઘણો બધો સમય એમ જ બરબાદ કરી દે છે. વગર વિચારે કામ કરવા લાગી જાય છે કે તેમની ક્ષમતા કેટલી છે, કે એમની પ્રતિભા એ કાર્યમાં છે કે નહીં. તો એવા લોકો ક્યારેય પણ પોતાના લક્ષ્યને પ્રાપ્ત નથી કરી શકતા, કેમ કે જે માણસ પોતાની ક્ષમતાને નથી ઓળખતો તે જીવનમાં ક્યારેય સફળતા અર્જિત નથી કરી શકતો. આ શરીર તમારું છે, આ દિમાગ તમારું છે, સમજવા વિચારવાની શક્તિ પણ તમારે જ નક્કી કરવાની છે. તમને ખબર હોવી જોઈએ કે તમારું શરીર કેટલું મજબૂત છે, કેટલું તાકાતવર છે અને તેમાં કેટલી ક્ષમતા છે. અને જો ક્ષમતા નથી તો પોતાના શરીરની ક્ષમતાને વધારવાની કોશિશ કરો અને પોતાની અંદર પોતાની ભાવનાઓને સાંભળવાનો પ્રયાસ કરો અને પોતાની ક્ષમતાના હિસાબથી આગળ વધો. પછી ગુરુજી આગળ કહે છે કે માનસિક રૂપથી મજબૂત બનવાનો 8મો નિયમ છે, બોલવાનું ઓછું કરો અને પોતાના કાર્ય પર ધ્યાન આપો. ગુરુજી આગળ કહે છે કે જે માણસ ખૂબ જ વધારે પડતું બોલે છે તે પોતાની ઉર્જાને વ્યર્થમાં જ નષ્ટ કરતો રહે છે, કેમ કે જે બોલે વધારે છે તે વિચારે ઓછું છે, કેમ કે એણે પોતાની બધી જ ઉર્જા બોલવામાં ખતમ કરી દીધી. તો એ વિચાર શક્તિ ક્યાંથી લાવશે? અને વિચારવાનો સમય જ નથી હોતો. પણ જે માણસ ઓછું બોલે છે એને વિચારવાનો સમય વધારે મળી જાય છે. અને જ્યારે તમે કોઈ વાત પર કે કોઈ તત્વ પર વધારે વિચાર કરશો તો સીધી જ વાત છે કે તમારા દિમાગમાં ઘણા પ્રકારના વિચાર આવશે અને તે વિચાર જ તમને સફળતા તરફ લઈને જશે. ગુરુજી કહે છે કે શિષ્યો, જો હું તમને કેટલાક સવાલો પૂછું તો સૌથી પહેલાં તમે વિચારો છો, તરત બોલી નથી દેતા. પરંતુ કોઈ અહીં બેઠો છે અને તે પોતાના મિત્ર સાથે વાત કરી રહ્યો છે, પોતાના બીજા ગુરુ ભાઈઓ સાથે વાત કરી રહ્યો છે, તો એ ક્યારેય આપણી વાત પર ધ્યાન નહીં આપી શકે. અને જ્યારે આપણે પ્રશ્ન પૂછીશું તો એનો ખોટો જવાબ તે આપી દેશે, કેમ કે તે બોલવામાં પોતાની ઉર્જા વ્યર્થ કરી રહ્યો હતો. એણે આપણા તરફ તો ધ્યાન આપ્યું જ નથી. પરંતુ જે શિષ્યો શાંત છે, મારી વાતને ધ્યાનથી સાંભળી રહ્યા છે, તો એ સમજી વિચારીને પૂર્ણ રીતે ઉત્તર આપશે અને એના જવાબ પણ સાચા હશે. એટલા માટે શિષ્યો, ઓછું બોલવાનો અભ્યાસ કરો. જ્યારે તમે ઓછું બોલવાનો અભ્યાસ કરશો તો તમે કોઈપણ વાત પર, કોઈપણ તથ્ય પર વધારે વિચાર કરી શકશો. તો સીધી જ વાત છે કે સમસ્યાનું સમાધાન જરૂર નીકળીને આવશે. અને ઓછું બોલવાથી તો ઉર્જાની પણ બચત થશે. એ ઉર્જાને વિચારવામાં લગાવો. ગુરુજી કહે છે કે શિષ્યો, આ હતા માનસિક રૂપથી મજબૂત બનવાના 8 નિયમો. જો તમે બધા વિશ્વાસ રાખીને આ 8 નિયમોનું પાલન પોતાના જીવનમાં કરો છો તો તમે માનસિક રૂપથી અવશ્ય મજબૂત બનશો. પછી કોઈપણ પ્રકારની મુશ્કેલી, કોઈપણ પ્રકારની અડચણ તમારા જીવનમાં નથી આવવાની. કોઈ સમસ્યા પણ આવશે તો તમે એમાંથી એનો સામનો કરીને તમે બહાર આવી શકશો. બધા જ શિષ્યો ગુરુજીની વાતને સાંભળીને એમનો કોટી કોટી આભાર વ્યક્ત કરે છે અને તે બધા સમજી જાય છે કે માનસિક રૂપથી મજબૂત બનવાના આ 8 નિયમ એમના જીવનમાં કેટલા લાભદાયક સાબિત થવાના છે. એ બધા શિષ્યો ગુરુજીને પ્રણામ કરે છે અને એ દિવસની શિક્ષા પણ પૂરી થઈ જાય છે. બધા શિષ્યો આશ્રમમાં જતા રહે છે
તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયોના માધ્યમથી ઘણું બધું શીખવા મળ્યું હશે. અને મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ જરૂર દબાવી દેજો. અન્ય મિત્રો સંબંધીઓને આ વિડીયોને શેર જરૂર કરો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.